એકવાર જ્યારે પ્રયાગને તીર્થોના રાજા બનાવ્યા ત્યારે બધા તીર્થોને બોલાવ્યા, વ્રજના આવ્યા. ભગવાનને ફરિયાદ કરી પ્રયાગે, આપે રાજા બનાવ્યો, બધા આવ્યા પણ વ્રજ ના આવ્યો. ઠાકોરજીએ કહ્યું તીર્થોના રાજા બનાવ્યા છે, મારા ઘરના નહીં. વ્રજ તો મારું ઘર છે. અને જ્યારથી પ્રભુનું પ્રાગટ્ય થયું ગોપીઓ કહેવા લાગી વૈકુંઠ કરતા પણ વ્રજની મહિમા અનેક ગણી વધી ગઈ. હવે દેવતા પણ જુદા જુદા રૂપ લઈ વ્રજમાં વાસ કરે છે. અને સૌથી મોટું પ્રમાણ શ્રેત ઇન્દિરા શશ્વદત્ત રહી, સ્વયં લક્ષ્મીજી જે વૈકુંઠમાં રાણી છે એ વ્રજમાં દાસી બનીને રહે છે, સેવા કરવા આવે છે. જુઓ ને કેવો મહિમા વ્રજનો વધ્યો છે. અહીંયા પ્રભુ ભક્તોને આધીન થઈને રહ્યા છે. ત્યાં કારણ કે વૈકુંઠ તો ભગવાનની ઓફિસ છે, વ્રજ ઘર છે. તમે કોઈ બહુ મોટા જજના કોર્ટમાં જ્યારે જજની ખુરશી પર બેઠા હો, તમારો ખાસ મિત્ર હોય અને ત્યાં જઈને હાય કેમ છે, એટલે શું કે અહીંયા નહીં ઘરે આવજે, અને ઘરે જાઓ તો દરવાજે આવીને ભેટી પડે. બસ એટલો જ ફરક છે. વૈકુંઠમાં જાઓ તો ભગવાન ચોપડા ખોલીને બેઠા હોય, પાપ પુણ્યના હિસાબ કરે, અને વ્રજમાં જાઓ તો દોડતા આવીને ગળે લગાડી લે. આજ વ્રજની મહિમા. શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ જાઈ નિરંતર ધ્યાવે, જના જાહી અનાદિ અખંડ અનંત, અછેદ અભેદ સુવેદ બતાવે, નારદ સે સુખ જાહી રટે, પછી હાજી તુરી કોઈ પાર ન પાવે, તાહી અહિર કી છો હરિયા, છછિયા ભર છાછ પે નાચ નચારે. ત્રિલોકને નચાવનારો પરમાત્મા વ્રજમાં ગોવાળાનોના છછિયા ભર છાછ માટે નાચવા તૈયાર થઈ જાય છે. એવી વ્રજની મહિમા છે. ગોપી આવી અને ગોપીને લાલન કહેવા લાગ્યા થોડોસો માખણ દે. ગોપી કહેવા લાગી મોકો સારો છે, એમ કરો લાલન નાચીને બતાવો તો માખણ આપો. ઠાકોરજી કે ઠીક છે. કમરમાં જ્યાં પીતાંબર બાંધ્યું ને યાદ આવ્યું હું નાચું પછી આપે નહીં તો. અરે ગોપી મેં નાચું और फिर तू नहीं दे तो. ગોપી કે मैं दे दूं और तू नहीं नाचे तो કરવું શું? ઠાકોરજી કે એક વચલી યુક્તિ છે. શું? તું મને પહેલા ખવડાવી દે પછી હું પૂરેપૂરું નાચીને બતાવીશ. ગોપી કહે તું પહેલા નાચીને બતાવ પછી હું પૂરેપૂરું ખવડાવીશ. કોઈ સમાધાન જ નીકળ્યું. ત્યારે ગોપીએ કહ્યું મારી પાસે એક સમાધાન છે. પ્રભુ કે શું? ગોપી કહે તું નાચતો જા, હું તને આરોગાવતો જાઉં, અને હું આરોગાવતી જાઉં ને તું નાચતો જાય. માટ લીએ માખન લીએ નિર્તત નટવરલાલ. જેમ નટવરલાલ બની અને ઠાકોરજી નાચતા જાય છે અને ગોપી આરોગાવતી જાય છે. આ લીલા તો વૈકુંઠમાં ન થઈ શકે વ્રજમાં. એક એક ઉત્સવો એ જન્માષ્ટમીથી શરૂ થાય, ઈડોળા લીલા, દાન લીલા, સાંજી લીલા, આ નંદાલયની અનેક પ્રકારની લીલાઓ, હરિયખેર આદિ લીલા, આ તો બધી વ્રજમાં છે, વૈકુંઠમાં નથી. શ્રેત ઇન્દિરા શશ્વદત્ત રહી. દૈત હે દયાળુ, દીક્ષિતામ પ્રભુ પ્રગટ થાવ, દુષ્ટામ આપના દર્શન આપો. દીક્ષુ તાવકા અમે આપના છીએ. ત્વયી દુતા સવત્વામ વિચિન્વતે, તમારે કારણે જેણે પ્રાણોને ધારણ કર્યા એવા અમે આપને ચારે ઓર શોધી રહ્યા છીએ. પ્રભુ પ્રગટ થાવ, દર્શન આપો. એમ કહેતા ગોપીઓ આગળ ગાશે. સાધુ જાત સરસી જોદર શ્રી વૃષાદ્રશા સુરતનાથ તે શુભદાસિકા વરદનિઘ્નતો નેહકિં વદય. ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા શરદ કાળમાં સરોવરો સ્વચ્છ બની ગયા હોય, તાજા લાલ કમળો ખીલ્યા હોય, અને કમળની લાલીમાં કઈ અલૌકિક હોય છે, અને લાલીમાં જેને હરી લીધી છે એવા આપના નેત્ર, અને જ્યારે એનાથી બાકી ચિતવન કરીને જ્યારે આપ નિહારો ત્યારે અમને એમ લાગે કે દૃષ્ટિ નથી કરતા, બાણ છોડી રહ્યા છે.
અમારા હૃદયને વિંધી રહ્યા છે. કમલ સી અખિયા લાલ તિહારી, દિનસો તક તક તીર ચલાવત, બેંધત છતિયા હમારી. પ્રભુ આપના નેત્રો અનેક ઉપમા આપી છે. નેત્રોની કમળ જેવી, ભ્રમર જેવી, ખંજન પક્ષી જેવી, હરણી જેવી, હરણ જેવી, ભ્રમર જેવી અનેક અનેક પ્રકારની ઉપમાઓ શાસ્ત્રોમાં, કીર્તનોમાં પ્રભુના દ્રષ્ટિને આપવામાં આવી. આમ નાવ જેવા લાગે ને નેત્ર, પ્રભુના કટાક્ષ નેત્ર જુઓ તો નૌકા જેવા લાગે. મોહન નયના આપકે નૌકા કે આકાર, मोहन नैना आपके नौका के आकार, और जो इनमें बस गए हो गए भव से पार. જે એમાં વસી ગયા એ તો ભવ પાર થઈ ગયા છે. પ્રભુ આપના એ નેત્રો, પ્રભુ આપે અમને ક્યાં ક્યાંથી બચાવ્યા. વિષ જલાપ્યા, વ્યાલ રાક્ષસાત, વર્ષ મારુતાત, એ વિષવાળા જળથી, એ વર્ષાથી, એ અસુરોથી, એ સર્પોથી ક્યાં ક્યાંથી આપે અમારી રક્ષા કરી. તો હવે મારવા કેમ બેઠા છો પ્રભુ? અને પ્રભુ અમે આપને ઓળખીએ છીએ. આપ કોઈ કેવલ નંદ યશોદાના પુત્ર નથી. આપ તો બ્રહ્માજીની વિનંતી સાંભળી આ જગતના રક્ષણ માટે આવેલા સાક્ષાત ભગવાન છો. એમ કહેતા ગોપીઓ ગાન કરતા કહે, નખલો ગોપિકા નંદનો ભવા, અખિલ દેહીના અંતરાત્મજ વિકન સારથી તો વિશ્વભૂતયે સખ ઉદેવા નખનું ગોપિકા નંદનો ભવા, અખિલ દેહીના અંતરાત્મદ્રક. કેવળ નંદ યશોદાના પુત્ર નથી, સમસ્ત દેહધારીઓના અંતરદ્રષ્ટા છો. બ્રહ્માજીની વિનંતી સાંભળી જગતને રક્ષણ માટે આપ પધાર્યા છો. પ્રભુ કૃપા કરો, આપના કરકમલ અમારા મસ્તક પર પધરાવો. શ્રી કરગ્રહમ, જે લક્ષ્મીજીએ ગ્રહણ કર્યા છે, જે સંસારના ભયથી અમને મુક્ત કરનારા છે, એવા આપના કરકમલ મસ્તક પર પધરાવો. પ્રભુ આપના ચરણ કમલ અમારા હૃદય પર પધરાવો. જે પ્રણામ કરે એના પાપનું કર્ષણ કરનારા છે, ગાયોની પાછળ જનારા છે. લક્ષ્મીજીનો જેમાં નિવાસ છે, કાળી નાગની ફણાઓ પર પધરાવ્યા છે, એવા આપના ચરણારવિંદ આપ અમારા હૃદયમાં પધરાવો. અનેક પ્રકારની વાંછના અને કામના ગોપીજનો કરી રહ્યા છે. ગોપીજનો કહે, પ્રભુ કુલા ચરણારવિંદથી જ્યારે આ વ્રજમાં પધારો છો અને વન છે, કાંટા કાંકરા દર્ભના અંકુરો આપના ચરણમાં વાગતા હશે, એમ કહેતા ગોપીઓ 10મા શ્લોકમાં કહે, પશુન નલિન સુંદરમ નાથ તે પદમ શીલ ઋણાંગુરૈ સીરતીતિનઃ કલિલતાં મનઃ કાંત ગચ્છતિ. કાર્ય મેરે સાથ. ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારના અમે. એક વાર ગોપીઓ આવી યશોદા પાસે. અરે યશોદા તું પ્રભુનું ધ્યાન નથી રાખતી કેમ? આ ખુલ્લા ચરણારવિંદથી વનમાં જાય એને વાગતું હશે, મોજડી તો પહેરાવ. હું વાત સાચી છે, મેં તો વિચાર્યું નહોતું. સુંદર રત્ન જડિત મોજડી બનાવી. લાલનને બોલાવ્યા, લાલન આજથી આ મોજડી પહેરીને જજો. લાલન તો મોજડી ઉપાડીને ગૌશાળામાં લઈ ગયા, ગાયના પગમાં પહેરાવા લાગ્યા.
પહેરાવે ને ગાય કાઢી નાખે, પહેરાવે ને કાઢી નાખે. યશોદાજી હસીને કે ગાય કોઈ મોજડી પહેરતી હશે? ઠાકોરજી કહે જો લાલનની ગાય ખુલ્લા પગે જાય તો આ લાલન પણ બ્રજમાં ખુલ્લા પગે જશે. પ્રભુ તો બ્રજને પાવન કરવા માટે પધાર્યા છે. ગોપીઓ કહેવા લાગી, દિવસનો અંત સમય આવે, સંધ્યાકાળનો સમય હોય, ગૌરંદને લઈને જ્યારે આપ ગોકુલ પધારતા હો અને ત્યારે ગોરજથી મંડિત થયા હો, કેશ વિખરાયેલા હોય અને ત્યારે અમે આપના દર્શન કરીએ અને પાપણ બંધ થાય ત્યારે પાપણ બનાવનારા બ્રહ્મા અમને જડ લાગે છે. કારણ કે પાપણ બંધ થાય એટલો સમય પણ ત્રુટિર યુગાયતે ત્વામ પશ્યતામ એમ કહેતા ગોપીઓ ગાત युगायते त्वाम पश्यताम् कुटीलकुन्तलम् श्रीमुखं च ते जड उदीक्षता પ્રભુ વંદે આપ પધારતા હો અને પાપણ બંધ થાય. જો બ્રજ में વિરહ ચાર પ્રકાર. નંદદાસજી કહે ચાર પ્રકારનો વિરહ ગોપીજનોને થાય છે. આ છે પલકાંતર વિરહ. પાપણ બંધ થાય ને જે વિરહ થઈ જાય. પ્રભુ વનમાં ગાયો ચરવા પધારે ને ગોકુળમાં ઘરે જે ગોપીઓને વિરહ થાય એ વનાંતર વિરહ છે. અક્રૂરજી આવ્યા અને મથુરા લઈ ગયા પ્રભુને, એ છે દેશાંતર વિરહ. અને ચોથો છે પ્રત્યક્ષ, સામે જ હોય અને ક્ષણમાર માટે વિચાર આવે કે યશોદાજી બોલાવી લેશે તો, અને વિચાર માત્રથી મૂર્છિત થઈ જાય ગોપી, એ છે પ્રત્યક્ષ વિરહ. ચાર પ્રકારના વિરહ અનુભવે છે. અનેક પ્રકારથી વર્ણન કરતા ગોપીઓ કહે પ્રભુ આપનું એ મંદર હાસ્ય, આપનું એ વિશાળ વક્ષસ્થલ, આપનો એકાંતિક વિહાર, આ બધું અમને યાદ આવે છે, હૃદય શુદ્ધ થાય છે. મધુરિયા ગીરા વલ્ગુ વાક્ય, આપના મધુર વચનો, બુદ્ધિમાનો આનંદ આપનારી વાણી, આ બધું જ યાદ કરીએ છે. સંયોગમાં જે જે વસ્તુ આનંદ આપે છે, વિયોગમાં એ જ દુઃખનું કારણ બની જાય છે. ગાન કરતા કરતા શબ્દો ખૂટ્યા, ભાવ વધવા લાગ્યો, એટલો ભાવનો અતિરેક થઈ ગયો, મૌન થઈ ગઈ ગોપી. જોર જોરથી પ્રલાપ કરતા અંતિમ શબ્દો નીકળ્યા, યતે સુજાત ચરણામુરુહંસનેષુ ગીતાશનૈ પ્રિયદધિ મહિકર્કશેષુ તેનાટવી મટસि તદ્વ્યથतेन किंस्वी कुर्वादिभिः प्रमदिभिः अवदायुषाम्. પ્રભુ ડરતા ડરતા આપના કોમલ ચરણાર વિંદને ધીમે ધીમે અમે અમારા હૃદયમાં પધરાવીએ છીએ. અમને ડર છે ક્યાંક અમારા કઠોર હૃદયની આપના કોમલ ચરણાર વિંદને ચોટ ન લાગી જાય. શબ્દો ખૂટી ગયા, ભાવ અતિરેક થયો, અશ્રુ બનીને ચોધાર આંસુથી રડવા લાગી ગોપીઓ. ઇતિ ગોપ્ય પ્રગાયંત પ્રબંતસ્ય ચિત્રધા રુરુદુ સુસ્વમ રાજન. કૃષ્ણ દર્શન લાલસા, કૃષ્ણ દર્શનની લાલસાથી ગોપીઓ જોર જોરથી રડે છે. પ્રભુ પ્રગટ થાઓ, પ્રાણ છોડી દઈશું જો આપ નહીં આવો. ગોવર્ધનવાસી સાંવરે લાલ, तुम बिन रहो न जाए. श्री गोवर्धनवासी सांवरेला, तुम बिन रहो न जाए. व्रजराज लड़े ते लाड़ी लो, तुम बिन रहो
અમારા નેત્રો જાણે મત્સ્ય બની ગયા અને માછલાને જેમ સાગરમાંથી સરોવરમાંથી કાઢો તડપી તડપીને મરી જાય એમ આ રસ સમુદ્ર એવા કૃષ્ણ અને એનાથી નેત્રો અળગા થયા તો જીવિત નહીં શકે. પુકાર કરવા લાગી ગોપી. दर्शन को नैना तपेला, वचन सुन